નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. તો મહત્વના સમાચાર જે મળી રહ્યા છે, પાલનપુર આરટીઓ કચેરીમાં બબાલ થઈ છે. પાલનપુરની આ ઘટના સામે આવી છે. ડ્રાઇવિંગ કોન્ટ્રાક્ટર અને અરજદાર વચ્ચે બબાલ થઈ. તો કોન્ટ્રાક્ટરે અરજદારને માર માર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર અરજદારને માર માર્યો છે. કોન્ટ્રાક્ટર સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાલનપુર આરટીઓ કચેરીમાં બબાલ થઈ છે. ડ્રાઇવિંગ કોન્ટ્રાક્ટર અને અરજદાર વચ્ચે બબાલ થઈ. તો કોન્ટ્રાક્ટરે અરજદારને માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો અને કોન્ટ્રાક્ટર સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરે ડ્રાઇવિંગ ટેસ્ટમાં નંબર વગર ગાડી વચ્ચે ઘુસાડતા બબાલ થઈ હતી. નંબર વગર ગાડી વચ્ચે ઘુસાડતા બબાલ થઈ હતી અને આરટીઓ કચેરીમાં બબાલ થઈ હતી. અને હવે નજર કરીએ ગુજરાત એક્સપ્રેસ પર. અમદાવાદમાં ગોરના કુવા પાસે ટ્રાફિક પોલીસે પોતે નિયમ તોડીને અન્ય વાહન ચાલક પાસેથી દંડ ઉઘરાવતા સ્થાનિકોએ તેને ઘેરી લીધો. ટ્રાફિક કર્મી પ્રદીપસિંહ વાઘેલાની કારમાં બ્લેક ફિલ્મ હતી તથા કારને નંબર પ્લેટ ન હોવાથી સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. સ્થાનિકોના વિરોધ બાદ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો અને ટ્રાફિક પોલીસની કારમાંથી બ્લેક ફિલ્મ કાઢી તેને દંડ ફટકારવામાં આવ્યો. ત્યારે ટ્રાફિક પોલીસે જ નિયમ તોડતા સ્થાનિકો રોષે ભરાયા. જામનગરમાં સચાણા બંદરેથી ગેરકાયદે ડીઝલનો જથ્થો ઝડપાયો. એસઓજીએ 3085 લીટરના 48 કેરબા સાથે 3 લોકોની અટકાયત કરી. આરોપીઓની અટકાયત કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં પોલીસને પકડવા આવેલો આરોપી ભાગી જતા સમગ્ર પંથકમાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. વિદેશી દારૂના ગુનામાં 2 દિવસ પહેલા પાટડીના ઉપરિયાળા ગામથી આરોપી પકડવામાં આવ્યો હતો. તબિયત લથડી હોવાનું બહારનું કાઢીને લોકઅપમાંથી બહાર આવીને નાસી ગયો હતો. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની વધુ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ. કોન્ટ્રાક્ટર હસમુખ પટેલને ન ઓળખવાનો દાવો કરતા ધવલસિંહ ઝાલા પૈસાને લેતી દેતી મામલે વાતચીત કરતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ઓડિયો ક્લિપમાં 40 લાખમાંથી 5 લાખનો હપ્તો આપવાની વાતચીત થઈ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો રાજકોટ પ્રવાસનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. અમિત શાહ રાજકોટ નહીં આવે. સ્વામિનારાયણ નગરના પૂર્ણાહુતિ મહોત્સવમાં હાજરી આપવાના હતા, પણ કોઈ કારણોસર આ કાર્યક્રમ મોકૂફ રખાયો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતના ભાગરૂપે નર્મદા કેવડિયા કોલોની પહોંચ્યા હતા, જેમાંથી સીધા જ વેલી ઓફ ફ્લાવર જઈ સરદાર પટેલની સ્મૃતિમાં વૃક્ષારોપણ કર્યું અને ત્યારબાદ ફ્લાવર શો નિહાળ્યો. વોલ ઓફ યુનિટી નજીક પ્રાર્થના સભામાં ભાગ લીધો. ઉપરાંત વિશ્વની વિરાટતમ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. કેવડિયા ખાતે પ્રસ્તાવિત રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભૂમિપૂજન કર્યું. દેશની સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી હોવાનું વડોદરાને ગૌરવ પ્રાપ્ત થયું છે. રેલમંત્રી પિયુષ ગોયલે રેલવે યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું. લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. રેલ કર્મચારીઓને વધુ કુશળ બનાવવા માટે યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે મનપાના મેયર જીગીશા ભટ્ટ, સાંસદ રંજન ભટ્ટ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. આ રેલવે યુનિવર્સિટીમાં બીએસસી ઇન ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી અને બીએસસી ઇન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટના અભ્યાસ શરૂ કરવામાં આવ્યા છે. આ યુનિવર્સિટીને 5 વર્ષના પ્રોજેક્ટ અંતર્ગત 421 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટમાં ભાજપના કોર્પોરેટર રાજીનામું આપે તેવી શક્યતા છે. વોર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન અને પ્રીતિબેન પનારા વચ્ચે ગ્રાન્ટ ફાળવણી બાબતે વિવાદ ચાલી રહ્યો છે, જેથી દક્ષાબેન પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રાજકોટ પહોંચ્યા. 5 રાજ્યોના પરિણામની જસદણ ચૂંટણી પર કોઈ અસર નહીં થાય તેવો વિશ્વાસ વાઘાણીએ મીડિયા સામે વ્યક્ત કર્યો. જસદણનો જંગ ભાજપ જીતશે અને કોંગ્રેસને હાર મળશે તેવું જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું. રાજકોટમાં જસદણ વિધાનસભાની ચૂંટણીને લઈને પેરામિલિટરી ફોર્સનું ફ્લેગ માર્ચ. કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે તંત્ર સજ્જ પગલાં લેવામાં આવ્યા છે. ચૂંટણીને લઈને સઘન સુરક્ષા મુદ્દે તૈયારી કરાઈ છે. જસદણની ચૂંટણીને લઈને નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કુંવરજી બાવળિયા પ્રચાર દરમિયાન ડાન્સ કરતા જોવા મળ્યા. કુંવરજીભાઈ બાવળિયા સહિત નેતાઓ પ્રચારમાં જોડાયા હતા. કુંવરજી બાવળિયાએ લોકસંપર્ક રાઉન્ડ દરમિયાન ડાન્સ કર્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવા અને તેનો સર્વે કરવા કેન્દ્ર સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ
સેન્ટરની 10 ટીમો ગુજરાત આવી છે, જેમાંથી એક ટીમ આજે બનાસકાંઠાના ગામોનો તાગ મેળવી રહી છે. આ ટીમ થરાદ તાલુકાના અસરગ્રસ્ત પિલુડામાં ઘાસ ડેપો અને ગામની તેમજ ભાપી ગામની મુલાકાત લેશે અને ત્યારબાદ સરકારને રિપોર્ટ આપી બેઠક કરશે. અછતગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવા માટે કેન્દ્ર સરકારે વિશેષ ટીમ બનાવી છે. આજે કેન્દ્રીય કૃષિ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સહિતના 3 સભ્યોએ પાટણ જિલ્લાની મુલાકાત લીધી. કેન્દ્રની ટીમે જિલ્લા કલેક્ટર તથા ઉચ્ચ સ્તરીય વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી. જિલ્લાની અછતગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ વિશે કેન્દ્રની ટીમને વાકેફ કરવામાં આવ્યા. જિલ્લાની ખેતી, પશુપાલન, સિંચાઈ, ઘાસચારો જેવી બાબતોથી ટીમને માહિતગાર કરવામાં આવ્યા. મુલાકાતના આધારે અછતગ્રસ્ત જિલ્લાઓને રાહત પેકેજ આપવા નિર્ણય લેવામાં આવી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવા અને તેનો સર્વે કરવા કેન્દ્ર સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટરની 10 ટીમો ગુજરાત આવી છે, જેમાંથી એક ટીમે બનાસકાંઠાના થરાદ તાલુકાના પિલુડા ગામના ઘાસ ડેપો અને ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. આ ટીમ અછતગ્રસ્ત વિસ્તારનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે. વનબંધુ અને આદિજાતિઓના વિકાસ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધા. આદિજાતિ વિસ્તારમાં આદિજાતિ ખાતેદાર 4 એકર જમીનમાં વીજ જોડાણ મેળવી શકશે. સાથે જ આદિજાતિ વિસ્તારમાં અનાજ દળવાની ઘંટીનું કનેક્શન મેળવવા ઈચ્છતા લોકોને એનએનું પ્રમાણપત્ર મેળવવામાંથી મુક્તિ મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવું ક્રેડિટ રેટિંગ જાહેર કરવામાં આવ્યું છે. ક્રિસિલે કોર્પોરેશને આપ્યું છે AA+ ક્રેડિટ રેટિંગ. પ્રથમ વખત અમદાવાદને AA+ રેટિંગ મળ્યું છે. અમદાવાદને ULB માટે સૌથી ઊંચું ક્રેડિટ રેટિંગ મળ્યું છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વિરમપુર નજીક આવેલા નાઈવાડા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. ગામ લોકોનો આક્ષેપ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. ગામમાં રસ્તો ન હોવાથી કોઈ બીમાર પડે તો તેને ખાટલામાં નાખી 3 કિલોમીટર ચાલીને હાઈવે સુધી પહોંચાડવા પડે છે. ગામમાં સૌથી વધુ મુશ્કેલી ગર્ભવતી મહિલાઓને પડે છે. ગામ લોકોનું કહેવું છે કે કેટલીય વાર ગર્ભવતી મહિલાઓના જીવ જોખમમાં મુકાય છે. ગામ લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. રવિવારે રાજ્યમાં નાયબ મામલતદાર અને ડીવાયએસઓની કુલ 412 જગ્યા માટે પરીક્ષા લેવાશે. આ માટે અંદાજે 4 લાખ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. પેપર લીક કેસના 2 આરોપીઓને કામચલાઉ જામીન આપવામાં આવ્યા. ઉત્તમસિંહ ભાટી અને રાજેન્દ્ર વાઘેલાને જીપીએસસીની પરીક્ષા આપવા માટે જામીન અપાયા. બંને પરીક્ષાર્થીઓના કેન્દ્રો બનાસકાંઠામાં છે. ઉનાના કાંધી ગામે ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતે ડુંગળીનો પાક ઘેટા બકરા માટે ખુલ્લો મૂકી દીધો. ખેડૂતોએ આશરે 7 વીઘા જેટલી જમીનમાં ડુંગળીનો પાક કર્યો હતો, પરંતુ ભાવ ન મળતા તેણે ઘેટા બકરાને પાક ચરાવી દીધો હતો. ડુંગળી 40 થી 50 રૂપિયાના ભાવે બજારમાં વેચાઈ રહી છે. સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદમાં મગફળીના ટ્રક પરત ફર્યા. ગોડાઉનમાં જગ્યા ન હોવાથી ટ્રક પરત ફર્યા. પીપાવાવ, CWC અને સાવરકુંડલાના પીછવડી ગામના ગોડાઉન પણ જગ્યા ન હોવાથી ટ્રકને પરત ફરવાનો વારો આવ્યો. ભાદર ડેમ 2માં સિંચાઈનું પાણીને માંગને લઈને કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. ભાદર 2 ડેમની કચેરીને તાળાબંધીની ચીમકી આપી હતી. જોકે તાળાબંધી કરે તે પહેલા લલિત વસોયાની અટકાયત કરી દેવામાં આવી. ધારાસભ્ય જવાહર ચાવડાની પણ અટકાયત કરવામાં આવી. દહેગામ તાલુકાના ખેડૂતો અને પશુપાલકો ગાંધીનગર કૂચ યોજી અને ખેડૂતોને સિંચાઈના પાણીનો અભાવ પડી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. દહેગામને અછતગ્રસ્ત જાહેર કરવામાં પણ માંગ કરવામાં આવી છે. તેમજ દૂધ ઉત્પાદક સંઘ દહેગામના દૂધ ઉત્પાદકોના દૂધની ખરીદી ન કરતો હોવાનો આક્ષેપ કર્યો છે. દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે દૂધની ખરીદી ન કરતા 30 કરોડનું નુકસાન જઈ રહ્યું છે. આ કૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા પણ ઉપસ્થિત રહ્યા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ગાંધીનગરમાં રેલી યોજી સભા સંબોધી, જેમાં તેમણે વિવિધ મુદ્દાઓ પર રાજ્ય સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો અને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા. પશુ નિકાસ ન કરવા મુદ્દે રાજ્ય સરકારના નિર્ણય મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગુજરાતના પશુઓ માટે પાલનની વ્યવસ્થા કરવા અને જંગલી પશુઓની ખેતરોની રક્ષા કરવા અને પશુઓના પેટ ભરવા સહિત ખેડૂતોના ખેતરની રક્ષા કરવા રાજ્ય સરકારને ટકોર કરી હતી. હાર્દિક અને તેની ટીમ 18 ગામોમાં ખેડૂત વેદના પદયાત્રા યોજશે. 18 ગામોના લોકો સાથે મુલાકાત કરશે. છેલ્લા દિવસે હાર્દિકની ટીમ ખેડૂત વેદના મહાસંમેલનનું આયોજન કરશે. જૂનાગઢમાં આવેલા મધપવાડા અને ખોરાસા ગામના વિવાદનો અંત આવ્યો છે. પાણી મુદ્દે 2 ગામ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
કલેક્ટર બે ગામ વચ્ચે ચાલી રહેલા પ્રશ્નોનો ઉકેલ લાવ્યો છે. મધરવાડા ગામના 67 લોકોને 4 દિવસ પાણી અપાશે, ત્યારે આ વાતને ખોડાસા ગામના લોકોએ સ્વીકારી છે. બનાસકાંઠામાં આવેલા થરાદના નાગલા પાસે જીપ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરતમાં જહાંગીરપુરા પાસે ખતરનાક અકસ્માત સર્જાયો. બેફામ કાર ચાલકે મોર્નિંગ વોક કરતા વિદ્યાર્થીને પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો. બેફામ કાર ચાલકની ટક્કર વાગતા વિદ્યાર્થીનું મોત થયું, ત્યારે આ વિદ્યાર્થી પારુલ યુનિવર્સિટીનો અભ્યાસ કરતો હતો. અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થયું છે. વડોદરામાં નિશાળ ચોકડીથી ડી-માર્ટ તરફ જતા કાર કોમ્પ્લેક્સમાં ખાબકતા બચી ગઈ હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકને નજીવી ઈજા થઈ હતી. અકસ્માતમાં કાર નીચે ખાબકતા રેલિંગમાં અટકી ગઈ હતી. જૂનાગઢના ઈશાપુર ગામે બાળક કૂવામાં પડતા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો. અચાનક રમતા રમતા બાળક કૂવામાં પડ્યો હતો. આ અંગે બાળકના પિતાએ 108ને જાણ કરતા 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી રેસ્ક્યુમાં જોડાઈ હતી. અંતે ભારે જમત બાદ 80 ફૂટ ઊંડા કૂવામાંથી રેસ્ક્યુ કરી બાળકને બહાર કાઢવામાં આવ્યો. કિશોરને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ડમ્પરમાં બેસીને લોકોની જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. વઢવાણના લખતર હાઈવે પરનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. માલસામાન ઉપર લોકોને બેસાડી સવારી કરતો વિડીયો વાયરલ થયો છે. પંચમહાલના કાલોલમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી સામે આવી. સીએનજી રિક્ષામાં ઘેટાની જેમ વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા. આટલા વિદ્યાર્થીઓ જે ભરવામાં આવ્યા છે, વિડીયો વાયરલ થતા હોવા છતાં તંત્રની આંખ ખુલતી નથી. મુદ્રાના મોટા કાંડાગરા ગામે મકાઈનો ચારો ખાવાથી 73 પશુઓને ઝેરી અસર થઈ હતી, જેના કારણે 8 ભેંસના મોત થયા. ઘટનાને પગલે ગ્રામજનોએ મુદ્રા પશુપાલન વિભાગને જાણ કરી હતી અને ટીમ દોડી આવી હતી. પશુઓને તાત્કાલિક સારવાર અપાતા 65 જેટલા પશુઓના જીવ બચાવી લેવામાં આવ્યા. દમણના જેટી પર મૂકવામાં આવેલા ફાઇબરના સામાનમાં આગ લાગી. ફાઇબરનો સામાન બળીને ખાખ થઈ ગયો. આગની ઝપેટમાં એક બોટ પણ આવી જતા બોટમાં મોટું નુકસાન થયું. આગને પગલે દમણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. જામનગરમાં પ્લાસ્ટિકની દુકાનમાં આગ લાગવાની ઘટના બની. સિદ્ધનાથ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકની દુકાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભીષણ આગને પગલે આગના ગોટે ગોટા જોવા મળ્યા. આગની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી અને આગ પર કાબુ મેળવ્યો. ભાવનગરના પાનવાડી વિસ્તારમાં આવેલી સરકારી વસાહતમાં આગ લાગી હતી. પીડબ્લ્યુડી વસાહતના 2 ક્વાર્ટર બળીને ખાખ થઈ ગયા. આગને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં 10 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગરીબ લોકો સાથે છેતરપિંડી કરનાર મહિલા ઝડપાઈ છે. જ્યારે મહિલાનો પતિ અને પુત્ર હજુ ફરાર છે. માતા પિતા અને પુત્રએ દાગીનાના બદલામાં લોકોને વ્યાજે રૂપિયા આપતા હતા, પરંતુ થોડા સમય પહેલા કેટલાક લોકોના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે 14 ડિસેમ્બરની મોડી રાત્રે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. ડીસાના રાણપુર પાસેથી બનાસ નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ હતી અને તપાસમાં 2 હિતાચી મશીન સહિત 10 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા વાહનોના માલિકોને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. પોલીસના કાફલા સાથે ભૂસ્તર વિભાગે કાર્યવાહી કરતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં પ્રથમ વખત ડ્રોન કેમેરાથી ખનીજ ચોરો પર નજર રાખવામાં આવી રહી છે, ત્યારે ડ્રોન કેમેરાના આધારે ભૂસ્તર વિભાગ રેડ પાડી રહ્યું છે. લાંચ પ્રકરણમાં ઝડપાયેલા મહેસાણા કડીના પીઆઈ પીએસ ગઢવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. મહેસાણા કોર્ટે પીઆઈના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. એસીબી હવે કડીમાં પીઆઈના ઘરે સર્ચની કામગીરી હાથ ધરશે. સુરેન્દ્રનગરમાં પોલીસની પકડમાં આવેલો આરોપી ભાગી જતા સમગ્ર પંથકમાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. વિદેશી દારૂના ગુનામાં 2 દિવસ પહેલા પાટડીના ઉપરિયાળા ગામથી આરોપી પકડવામાં આવ્યો હતો. તબિયત લથડી હોવાનું બહાનું કાઢીને આરોપી લોકઅપમાંથી બહાર આવી નાસી ગયો હતો. યુવકને ગંભીર ઈજા થતા તેને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. પોતાના પર ખોટી કલમો લગાવાઈ હોવાના યુવકે ગંભીર આક્ષેપ પોલીસ પર લગાવ્યા હતા. મહીસાગરના લુણાવાડામાં સામાન્ય બાબતમાં પોલીસે યુવકને ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. વિપુલ ઠાકર નામના યુવકને ટ્રાફિક પોલીસે બાઇક પાર્ક કરવાને લઈને રકઝક કરી હતી. ઉશ્કેરાયેલા ટ્રાફિક કર્મી અને અન્ય પોલીસ કર્મીએ તેને ગરદાપાટુનો માર માર્યો. ઉનાના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પર હુમલાની ઘટના સામે આવી, જેમાં યાર્ડના મજૂરો મગફળીની ચોરી કરતા રહ્યા, ત્યારે ખેડૂતો જોઈ જતા મામલો ગરમાયો.
આ સમયે 4 થી 5 મજૂરોએ ખેડૂત પર હુમલો કર્યો. તો આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે એક બ્રેકનો. રવિવારે આરતીથી અમી દ્રષ્ટિ રહેશે. દ્વારકા, જગન્નાથ મંદિર, ડાકોર, કાળ ભૈરવ, પાલીતાણા. મહાઆરતી સવારે 5:57. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન સ્પાર્કલમાં ચોરી થઈ. તસ્કરોએ શોપ નંબર 212 નિશાને બનાવી અને 6 લાખના ડાયમંડ લઈ રફુચક્કર થઈ ગયા. ઘટનાના પગલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. વાંકાનેરના રાતી વીરડામાં યુવકની થયેલ હત્યા મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જગા ઉર્ફે જક્ષી લખમણ કુણપરાની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી. સંજય ઉકેડિયા તથા મૂળ એમપીના એવા સંદીપ માલવીની ધરપકડ કરી છે. જૂની અદાવતમાં બંને આરોપીઓએ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. બનાસકાંઠાના વડગામની શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી. ધોરણ 12ના વિદ્યાર્થીને અંગ્રેજી વિષયનો પ્રશ્ન ના આવડે શિક્ષકે ઢોર માર્યો હતો અને જેને લીધે પગ અને હાથના ભાગે ઘાના નિશાન પડી ગયા હતા. વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. તો બીજી બાજુ શિક્ષક કાંજી ચૌધરી વિરુદ્ધ વડગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. વડગામની કેસરબા જાડેજા શાળામાં બનાવ બન્યો હતો. કચ્છના ભુજમાં આવેલા કોટડા રોહામાં માતાએ 2 બાળકો સાથે અગ્નિસ્નાન કર્યું. આગામી કારણોસર અગ્નિસ્નાન કર્યું છે. આ ઘટનામાં 2 બાળકોના મોત થયા છે, જ્યારે માતાની હાલત ગંભીર છે. માતાને વધુ સારવાર અર્થે ભુજ ખસેડાઈ છે. બનાસકાંઠાના ધાનેરામાં આવેલા વાછોલ ગામ નજીક દારૂ ભરેલી કારે પલટી મારી. પોલીસ દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી. તે દરમિયાન કાર ચાલકે બેફામ ગાડી હંકારતા કાર પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી ખાઈ જતા કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ધાનેરા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત કરી છે. બનાસકાંઠામાં ભૂસ્તર અધિકારીઓએ ડીસાના રાણપુર પાસે બનાસ નદીમાં તપાસ હાથ ધરી. બિનઅધિકૃત લીઝ ઝડપી પાડી હિતાચી મશીન સાથે મોટા પ્રમાણમાં વાહનો જપ્ત કર્યા. પોલીસના કાફલા સાથે બનાસકાંઠાના ભૂસ્તર વિભાગના અધિકારીઓએ રેડ પાડતા ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરતના કતારગામમાં આવેલી મોબાઈલની દુકાનમાં ₹18 લાખની ચોરી થઈ છે. કતારગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીઓનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આરોપી બિલ્ડિંગ પરથી કૂદવા જતા નીચે પટકાયો હતો. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાસકાંઠાના થરાદમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. તેમણે દીકરીના અપહરણ બાબતે 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે 6 શખ્સો દ્વારા વિરદાનભાઈને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે યુવકે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે 6 બેકરીમાં દરોડા પાડ્યા.
ક્રિસમસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે 238 કિલો વાસી ખોરાકનો નાશ કર્યો. અમદાવાદમાં ગંદકી કરતા એકમો પર એએમસીએ તવાઈ બોલાવી હતી. જાહેરમાં ગંદકી કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કિચન વેસ્ટનો નિકાલ કરતા એકમોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી. સરખેજના નિર્વાણા પાર્ટી પ્લોટ, ગોતાની પૂર્ણિમા કેટર્સ, જોધપુરના વંદન પાર્ટી પ્લોટ અને સરખેજના પાર્થ શોરૂમને વેસ્ટ નિકાલ માટે દંડ ફટકારવામાં આવ્યો. શહેરના તમામ ઝોન દ્વારા દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સંતાનો માતા પિતાના ઘડપણમાં તેમની લાકડી બને છે, પરંતુ ઘણા એવા સંતાનો પોતાના માતા પિતાનો પ્રેમ અને તેમનો ઉછેર કરવા વેઠેલી હાડમારીનો ભૂલી જતા હોય છે. અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં રહેતા લીલાભાઈ ગોરે પોતાના સંન્યાસી થયેલા પુત્ર સામે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. લાખો રૂપિયાનો ખર્ચ કરી લીલાભાઈએ પોતાના મોટા પુત્રને ભણાવ્યો હતો, પોતાનું ઘર બનાવ્યું હતું. માતા પિતા સામે મોં ફેરવીને ધર્મેશ વૈરાગ્યનો રસ્તો અપનાવતા ના છૂટકે પિતાએ કોર્ટમાં 50,000 રૂપિયાના ભરણ પોષણનો દાવો કર્યો છે. બદલાતી ફેશન, મંદી અને જીએસટીના કારણે સુરતનો કાપડ ઉદ્યોગ આજે ઇતિહાસ બનવાની કગાર પર છે. દિવાળી પહેલા જ 26 જેટલી ડાઇંગ અને પ્રિન્ટિંગ પ્રોસેસિંગ મિલો બંધ થઈ ગઈ હતી. તહેવારો અને રજાઓ પછી વધુ 10 મિલો બંધ થઈ. કોટનની માંગણી વધતા સુરતના સિલ્ક ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. સુરેન્દ્રનગરમાં લીંબડીના નગરપાલિકાનો મહિલાઓએ રસ્તા અને પાણી સહિતની સમસ્યાઓને લઈને ઘેરાવ કર્યો. મહિલાઓએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જઈને દસ્તાવેજ લઈ લીધા હતા. જ્યાં સુધી સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી દસ્તાવેજ પરત નહીં આપે તેવી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી. ભરૂચની રોપેક્સ ફેરી સર્વિસના પેસેન્જર્સે હોબાળો મચાવ્યો. દહેજ પોર્ટ પર પેસેન્જર્સને લીધા વગર શિપ રવાના થતા પેસેન્જર્સ રોષે ભરાયા હતા. 5 કાર અને 30 જેટલા પેસેન્જર્સ દહેજ પોર્ટ પર અટવાયા હતા. સંચાલકોએ નિયત સમય કરતા પેસેન્જર મોડા પડતા શિપ રવાના થઈ હોવાનું કારણ આપી બચાવ કર્યો. અરબી સમુદ્રમાં ભારે પવનના કારણે મચ્છીમારો મુસીબતમાં મુકાયા છે. 700 બોટમાંથી 200 બોટ સંપર્ક વિહોણી થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસથી ફૂંકાયો ભારે પવન તેમજ વલસાડ જિલ્લાના દરિયામાં પણ કરંટ જોવા મળ્યું છે. ભારે પવનના કારણે 300 જેટલી બોટ પરત લાવવામાં આવી છે. અમરેલીના જાફરાબાદના દરિયામાંથી માછીમારો બોટ સાથે પાછા ફર્યા. દરિયામાં ભારે પવન અને કરંટના કારણે બોટો વતન પરત ફરી હતી. જાફરાબાદ બંદર પર આશરે 300 જેટલી બોટ પહોંચી હતી. પવનની ગતિ અચાનક વધતા માછીમારોએ તાત્કાલિક પરત ફરવાનો નિર્ણય લીધો હતો. ગોંડલમાં મરચાની આવક સાથે ઊંચા ભાવથી વેચાણ શરૂ થયું છે. દેશભરમાં પ્રખ્યાત ગોંડલના ડબલ પટ્ટો મરચાની આવક શરૂ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે જ 60,000 બોરી આવક સાથે 1400 થી 1700ના ભાવ સાથે વેચાણ થયું હતું. આ મરચા ખરીદવા માટે અન્ય રાજ્યના વેપારીઓએ ધાવા નાખ્યા. ખરીદીના પ્રથમ દિવસે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી 10 જેટલા ટ્રક ભરી મરચાને રાજસ્થાન રવાના કરવામાં આવ્યા. ઓછા વરસાદના કારણે ઉત્પાદનમાં મોટી ઘટ છે, જેના પગલે આ ભાવમાં 2 ગણો વધારો થઈ શકે છે. મરચાના ભાવ 2,500 થી 3,000 રૂપિયા એક મણના થવાની શક્યતા છે. બેટ દ્વારકામાં ભારે પવન અને મોજાના કારણે ફેરીબોટ સેવા બંધ કરવામાં આવી છે, જેને લઈને અનેક યાત્રીઓ ફસાયા છે. બનાસકાંઠાના ડીસામાં 11 ડિગ્રી અને પાલનપુરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું. સતત ઠંડા પવન વહી રહ્યા છે. કેટલાક લોકો સવારે તાપણાનો પણ ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા વિસ્તાર રાજસ્થાનને અડીને આવેલો પ્રદેશ હોવાથી સતત ઠંડીમાં વધારો થવા પામ્યો છે. માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. માઉન્ટ આબુમાં 1 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. માઉન્ટ આબુમાં બરફ જામી જતા પ્રવાસીઓ અટવાયા છે. ઠંડીના કારણે લોકો ઠેર ઠેર તાપણા કરી રહ્યા છે. તો કચ્છમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. કોલ્ડ વેવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોલ્ડ વેવની સીધી અસર કચ્છમાં 5 થી 6 ડિગ્રી તાપમાનનો ઘટાડો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં શીત પ્રકોપનો કેર યથાવત છે. નલિયા 9.6 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર છે, ત્યારે આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં ભારે ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડીમાં વધારો થયો છે. પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ મહોત્સવના અંતિમ દિવસે હજારોની સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા હતા. અંતિમ દિવસે મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું સમાપન થયું હતું. સ્વામિનારાયણ નગરમાં જન્મજયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
મહેસાણાના ઉમિયાધામ ઊંઝામાં ઉમિયા માતાને અન્નકૂટનો પ્રસાદ ધરાવાયો. સંવંત 2033માં યોજાયેલા 18મી શતાબ્દી મહોત્સવની યાદગીરી રૂપે દર વર્ષે અન્નકૂટનો પ્રસાદ ધરાવાય છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટીને દર્શનનો લાભ લે છે. કિંજલ દવેના કાર્યક્રમમાં ફરી પૈસાનો વરસાદ થયો. સુરતના કાર્યક્રમ દરમિયાન પૈસાનો વરસાદ થયો. મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નવસારીમાં આવેલા ચીખલી તાલુકાના વાંજલા ગામે કીર્તિદાન ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. ગણદેવી એમએલએ નરેશ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ ડાયરામાં આવ્યા હતા. કીર્તિદાન ગઢવીના ડાયરામાં તમામ અગ્રણીઓએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. અંદાજિત 20 લાખથી વધુ રૂપિયાનો વરસાદ ડાયરામાં થયો હતો. થોડી જ વારમાં જુઓ વાયરલનું વેરિફિકેશન અને વધુ સમાચારો માટે જોતા રહો Zee 24 કલાક.